માર મોહનથાળ ખાવો છે, જાવ લઈ આવો. સાસુમાન ફોન આવ્યો. હું કે જમાઈ મજામાં? શું કરે અમારી ફૂલ જેવી દીકરી? તમારું ફૂલ ખાઈ ખાઈને ફ્લાવર થઈ ગયું છે. હવે ને ફ્લાવર કો ફૂલ ના કેશો. કોણ થાળ મંગાવે છે? તો લઈ દ્યો ને મોહન થાળ અડધો કિલો. પડ્યો તમારે ત્યાં? એ તમારી સ્ત્રીઓની પાચન શક્તિ બહુ ખરાબ હોય ને. કેમ? ત્યાં ડૂ એકઈ વાત તમારા પેટમાં ટકે હે. આખા ગામમાં ઢીંઢોળો કરો છો તમે. વધારે દોઢો ના થાઓ નકર તારું પેટ ફાડી નાખીશ. મમ્મી આજ રાત્રે વડા કરવાની ઈચ્છા છે, કયા વડા કરું? જે કરો એ કરજે પણ વાતુના વડા ના કરતી. એ સાંભળો, 2 કિલો વટાણા ઓર્ડર કરું છું, કહી દઉં ને? તો મંગાઈને મારી સલાહ લઈને બધું કરે તું. અરે તારી સલાહ નથી લીધી, તને પૂછે છે 2 કિલો તારાથી ફોલાઈ જશે? ચાલે થોડા. માણસે હંમેશા ખુશ રહેવું જોઈએ. કેમની ખુશ રહું? ઘણી તકલીફો છે મારે. આ ઉતરેલી કઢી જેવું મોઢું રાખવા છે તમારી તકલીફ દૂર નહીં થઈ જાય કાંઈ. મમ્મી તમે દુબઈ માટે 2 ટિકિટ જીત્યા છો, તો મારી સાથે જાશો કે વિજય સાથે? હું એકલી જ 2 વાર જઈશ હો. આમ ના હોય હો. અરે આપણા બધા ગુજરાતીઓને પેટની બહુ તકલીફ નહીં? આપણા ગુજરાતીઓને પેટમાં બધું જાય છે પણ પેટ અંદર નથી જાતું. આખો દિવસ નકરું હોવાનું કામ કરે. ઊભી થા. તો શું મારે આરામ ના કરવો? જા ઊભી થા, ચા બનાય મારા માટે. જાતે બનાવી લો. અરે બનાય, મારું માથું દુખે છે. આ તો મારું ગળું દુખે છે. તો એક કામ કર, તું મારું માથું દબાઈ દે ને હું તારું ગળું દબાઈ દઉં. લગ્ન જીવન સાવ સહેલું છે. કશું સહેલું નહીં. હું સહેલું એ? હા તારે તો નથી જ સહેલું ને. ઘરે હાડો આવે તો પ્રેમ દેખાડવો પડે અને હારી આવે તો પ્રેમ છુપાવવો પડે નહીં. એટલા તારે કોઈક ડાઈ છોકરી જોડે લગ્ન કરવાના હતા. આમને કોઈ ડાઈ છોકરી પરણે જ નહીં. મારે આજ કન્ફર્મ કરવું હતું. તો નથી જ ડાઈ હે ને. આજ તો ખબર નહીં મમ્મી, બધા કામ ઊંધે ઊંધા જ થાય છે. ખબર નથી પડતી આ જૂઠીને કોનું મોઢું જોયું હશે. આખો દિવસ ખરાબ જશે મારો. બેટા તારા બેડરૂમમાં જે અરીસો છે ને એ કાઢી નાખ તો ભવિષ્યમાં કોઈની તકલીફ નહીં થાય. તું એકદમ પતંગ જેવી નીકળી હો. કેમ? થોડીક હવા લાગે ને ઉડવા માંડે.